નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ભાભીના મામેરાનું અપમાન બનેલી ઘટના. ગામના આંગણે આજે ઉત્સવ સલકાઈ રહ્યો હતો. દિયાળના લગ્ન હતા. મંડપ રંગબેરંગી કપડાથી સજાયો હતો. શરણાઈના સૂર હવામાં ફરતા હતા અને ઘરના દરેક ખૂણામાં આનંદની લહેર દોડતી હતી. સગા સંબંધીઓ, પાડોશીઓ અને ગામના લોકો લગ્નની મોજ માણી રહ્યા હતા. કોઈ ગીત ગાઈ રહ્યું હતું, કોઈ નાચી રહ્યું હતું, તો કોઈ ભોજનની તૈયારીમાં વ્યસ્ત હતો. એ ઘર જ્યાં સામાન્ય રીતે શાંતિ રહેતી, આજે ત્યાં ખુશીની ગૂંજ સંભળાતી હતી. આ બધાની વચ્ચે એક સ્ત્રી હતી, ભાભી. સ્વભાવથી સરળ, ઓછી બોલતી, પરંતુ સંબંધોને હૃદયથી નિભાવનારી. દિયરના લગ્ન તેના માટે પણ ઉત્સવ જ હતા, કારણ કે એ ઘરની વહુ હોવા છતાં દરેક ખુશીમાં પોતાનું મન ભેળવી દેતી હતી. લગ્નની વિધિઓ ચાલતી હતી. એવામાં દૂરથી એક ઓળખીતો ચહેરો દેખાયો. ભાભીનો ભાઈ આવ્યો હતો. હાથમાં મામેરું, આંખોમાં ચંકોસ અને હૃદયમાં બહેન માટેનો અખૂટ પ્રેમ. એ કોઈ મોટા દેખાડાવાળા માણસોમાંનો ન હતો. સામાન્ય વસ્ત્રો, સામાન્ય બોલચાલ, પરંતુ મહેનત અને સ્વાભિમાનથી ભરેલું જીવન. બહેનના લગ્ન પછી આજે પહેલીવાર આટલા મોટા પ્રસંગે આવ્યો હતો. ભાભીએ પોતાના ભાઈને જોયો તો તેના ચહેરા પર અનોખી ખુશી ફેલાઈ ગઈ. ભીડ વચ્ચે પણ એ તરત ઓળખી ગઈ. આગળ વધી પ્રેમથી ભાઈને આવકાર્યો. આવો ભાઈ. એના અવાજમાં લાગણી હતી, ગર્વ હતો અને પોતાની જ માટીથી સુગંધ હતી. ભાઈએ થોડી હચકાટ સાથે મામેરું બહેનના હાથમાં આપ્યું. એ ક્ષણમાં કોઈ વૈભવ નહોતું, કોઈ ચમક નહોતું, પરંતુ સંબંધોની ગરમાશ હતી. ભાભી એ મામેરું બંને હાથથી લીધું, જાણે કોઈ અમૂલ્ય વસ્તુ મળી હોય. એની આંખોમાં સંતોષ હતો અને એને ખબર હતી કે ભાઈએ પોતાની ક્ષમતાથી વધારે આપવાનો પ્રયાસ કર્યો છે. એ માટે મામેરું મૂલ્ય પૈસાથી નહીં, ભાવથી હતું. આજુબાજુ ઊભેલા કેટલાક લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. કોઈ સ્મિત કરી રહ્યો હતો, કોઈ માત્ર જોઈ રહ્યો હતો. પરંતુ એ જ સમયે એક નજર એવી પણ હતી જેમાં દયા નહીં, પરંતુ તિરસ્કાર હતો. એ નજર નણંદની હતી. નણંદ એ ઘરના આર્થિક સુખ સગવડને પોતાનું ગૌરવ માનતી હતી. જે માનતી હતી કે સંબંધોથી કિંમત પણ દેખાડાથી મપાય. એ આગળ આવી મામેરા તરફ જોયું અને ચહેરા પર વેગન ભરેલું સ્મિત લાવીને બોલી ઉઠી, આવું મામેરું તો ભિખારી પણ લઈ અને આપી શકે. શબ્દ બોલાઈ ગયા. અવાજ મોટો ન હતો, પરંતુ વાક્ય તીખું હતું. એટલું તીખું કે ખુશીના મંડપમાં જાણે કોઈએ ઠંડુ પાણી ચાટ્યું હોય. એક ક્ષણમાં આખું વાતાવરણ બદલાઈ ગયું. જ્યાં થોડા સમય પહેલાં હાસ્ય અને સંગીત હતું, ત્યાં અચાનક મૌન છવાઈ ગયું. લોકો એકબીજાના ચહેરા જોવા લાગ્યા. કોઈને સમજણ ન પડી કે શું બોલવું, શું કરવું. ભાભીના હાથમાંથી મામેરું જાણે ભારું બની ગયું. એની આંખોમાં પળભરમાં આંસુ ભરાઈ આવ્યા, પરંતુ એ રડી નહીં, એ બોલી નહીં, એ મૌન રહી ગઈ. ભાઈનું માથું આપમેળે ઝૂકી ગયું. એ શબ્દ એના હૃદયમાં ઘૂસી ગયા હતા. પોતાનું અપમાન એને એટલો દુઃખી ન કરતો જેટલું બહેનના માનને લાગેલો ઘા. કોઈએ નણંદને અટકાવી નહીં, કોઈએ એ શબ્દનો વિરોધ કર્યો નહીં. સાસુ સસરા પણ મૌન રહ્યા. કદાચ લગ્નનો માહોલ બગડે એનો ડર હતો કે પછી સમાજની એ જ માનસિકતા કે મામેરું મોટું હોવું જોઈએ. પરંતુ એ મૌન પણ એક પ્રકારનું સહમત થવું હતું. ભાભીએ બધું જોઈ રહી હતી. એના મનમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા, પરંતુ વર્ષોથી શીખેલી સહનશીલતા એને ચૂપ રાખતી હતી. લગ્નની વિધિઓ ફરી શરૂ થઈ. ગીતો ફરી વાગ્યા. લોકો ફરી હસવા લાગ્યા. પરંતુ ભાભી માટે એ દિવસ હવે બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. એક ખુશીનો અને એક અપમાનનો.
એ જાણતી હતી કે આ શબ્દ અહીં પૂરા નહીં થવાના. એ તો માત્ર શરૂઆત હતી, કારણ કે જે શબ્દ માનને ઘા કરે છે એની પડછાયા લાંબા સમય સુધી રહે છે. અને એ ખુશીના દિવસે મંડપની અંદર કોઈએ અજાણ્યાતા જ એક એવી આગ સળગાવી દીધી હતી કે જે શાંત દેખાતી હતી, પરંતુ સમય આવતા બધું ભસ્મ કરી શકે એવી હતી. લગ્નની ખુશીનું મંડપ હજી ઊભું હતું, પણ ભાભીના મનમાં હવે કંઈક તૂટ્યું હતું. એ રાતે જ્યારે બધા લોકો નાચગાનમાં વ્યસ્ત હતા, ત્યારે ભાભી એક ખૂણે શાંત બેઠી હતી. ચહેરા પર કોઈ ફરિયાદ નહોતી, પણ આંખોમાં થાક હતો. એ શબ્દ વારવાર તેના કાનમાં ગૂંજતા હતા. આવું મામેરું તો ભિખારી પણ લઈ અને આપી શકે. એ શબ્દો માત્ર અપમાનના નહોતા, એ તો વર્ષોથી સંભળાયેલી આત્મસન્માનની દિવાલ પર પડેલો ઘા હતો. ભાભીએ પોતાને સંભળાવ્યું, કારણ કે એને ખબર હતી કે જો આજે બોલી ઉઠશે તો લગ્નની ખુશી દુઃખમાં બદલાઈ જશે. એને મૌન પસંદ કર્યું, કારણ કે ઘણી સ્ત્રીઓની જેમ એને પણ શીખવવામાં આવ્યું હતું કે ઘર બસાવવું હોય તો સહન કરવું પડે. બીજી તરફ ભાભીનો ભાઈ આખી રાત ઊંઘી શક્યો નહીં. એ એકલા બેઠો હતો અને પોતાની જ બહેન સાથે થયેલા અપમાનને યાદ કરી રહ્યો હતો. તેના મનમાં અનેક વિચારો ઘૂમતા હતા. શું હું ખરેખર એટલું નાનું છું? શું મારી મહેનતને કોઈ કિંમત નથી? એ પોતાને પ્રશ્ન પૂછતો રહ્યો. બહેન માટે કંઈક કહેવાની એની ઈચ્છા હતી, પણ બહેનના ચહેરા પરની વિનંતી એને રોકી રાખતી હતી. ભાભીએ નમ્રતાથી કહ્યું હતું, ભાઈ આજે ચૂપ રહેજે, સમય પોતે જવાબ આપશે. એ વાક્ય ભાભીના મૌન જેટલું જ ભારે હતું. નણંદ પોતાના શબ્દોથી સંતોષ અનુભવી રહી હતી. એને લાગ્યું કે જેણે આખું સાસું કહ્યું છે એના માટે મામેરું એટલે દેખાડો, અને જે દેખાડો ન કરી શકે એ તુષ્ટ. એ ગામમાં પણ વાતો ફેલાવતી ગઈ, મારા ભાઈના લગ્નમાં આવું મામેરું, અમારા કુટુંબની ઇજ્જત ક્યાં ગઈ? એવી વાતો લોકો સુધી પહોંચવા લાગી. કેટલાક લોકોએ એની સાથે માથું હલાવ્યું તો કેટલાકે મૌન રાખ્યું, પરંતુ કોઈએ એ સવાલ ન કર્યો કે મામેરું પૈસાથી નહીં, ભાવથી મપાય છે. લગ્ન પૂરા થયા, મામેરાવાળા પાછા ફર્યા. ભાભી પોતાના ઘરના કામકાજમાં ફરી લાગી ગઈ, પરંતુ અંદર કંઈક બદલાઈ ગયું હતું. હવે એ પહેલાં જેવી નિશ્ચિંત નહોતી. દરેક તહેવાર, દરેક પ્રસંગ એને એ શબ્દ યાદ આવતા. સાસરિયામાં રહેતી હોવા છતાં એને ઘણીવાર પોતાને એકલી લાગતી. નણંદનો સ્વભાવ બદલાયો નહીં. એ વારવાર તાના મારતી, વાતમાં પૈસાની વાત લાવતી અને ભાભીને પોતાના ભાઈની સ્થિતિ યાદ કરાવતી. ભાભી દરેક વખતે ચૂપ રહેતી. એ જાણતી હતી કે જવાબ આપવાથી તરત શાંતિ નહીં મળે, પણ આગ વધુ ભડકશે. સમય પસાર થતો ગયો, વર્ષો વીતી ગયા. ભાભીના ભાઈએ પોતાની દુનિયામાં સંઘર્ષ ચાલુ રાખ્યો. દિવસ રાત મહેનત કરી, કોઈ પાસે હાથ ફેલાવ્યો નહીં. એને એ અપમાનને પોતાના મનમાં બાંધી રાખ્યું હતું, પરંતુ બદલાવ માટે નહીં, પોતાને સાબિત કરવા માટે. દરેક નિષ્ફળતા પછી એને બહેનની આંખોમાં જોયેલા આંસુ યાદ આવતા, અને એ બધું મજબૂત બનીને ઊભો થતો. એ જાણતો હતો કે એક દિવસ એવો આવશે જ્યારે શબ્દ બોલનારા પોતે મૌન રહેશે. ભાભી પોતાના ઘરને સંભાળતી રહી. સાસુ સસરાની સેવા, પરિવારની જવાબદારી અને અંદર દબાવી રાખેલું દુઃખ બધું સાથે લઈ ચાલતી રહી. એ કોઈ સામે ફરિયાદ કરતી નહોતી. ગામમાં એની ઓળખ સહનશીલ વહુ તરીકે બની ગઈ, પરંતુ સહનશીલતા કમજોરી નહોતી, એ શક્તિ હતી જે સમય આવતા પોતાનું સ્વરૂપ બતાવવાની હતી. નણંદ પોતાના ધમંડમાં જીવતી રહી. એને લાગ્યું કે પૈસા હંમેશા એની સાથે રહેશે અને એની વાણી ક્યારેય એને પાછી નહીં શોભે. એને ખબર નહોતી કે સમય બધાને એક સરખી તક આપે છે,
અને જે સમયે તક આવી છે ત્યારે શબ્દ જ પુરાવા બની જાય છે. સમય ક્યારે એક જગ્યાએ ઊભો રહેતો નથી. જે દિવસે ભાભીના મામેરાનું અપમાન થયું હતું એ દિવસ પછી ઘણા વર્ષો વીતી ગયા હતા. લોકો પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. લગ્નની એ ઘટના પણ ગામની યાદોમાં ધીમે ધીમે ધૂંધળી થતી ગઈ, પરંતુ ભાભીના ભાઈ માટે એ દિવસ ભૂલાઈ શકે એવો ન હતો. એ દિવસ એના જીવનનો વળાંક બની ગયો હતો. એને કસમ ખાધી હતી કે કોઈને જવાબ આપવા માટે નહીં, પરંતુ પોતાની મહેનતથી પોતાને સાબિત કરવા માટે જીવવું છે. એ દિવસથી એ બધું મક્કમ થયો. દિવસ રાત મહેનત, ઈમાનદારી અને ધીરજ, આ ત્રણેયને એને પોતાની ઓળખ બનાવી લીધી. વર્ષો પછી ભાભીના ભાઈનું જીવન બદલાઈ ગયું. ગરીબી હવે પાછળ રહી ગઈ હતી. આર્થિક સ્થિતિ મજબૂત બની હતી, પરંતુ એનો સ્વભાવ બદલાયો ન હતો. એ હજુ પણ સાદગીમાં માનતો હતો. પૈસા આવ્યા પણ ઘમંડ આવ્યો નહીં. એ જાણતો હતો કે જે માન અપમાન સહન કરીને મળ્યું હોય એ માન વધુ મૂલ્યવાન હોય છે. ભાભી જ્યારે પણ ભાઈને મળતી ત્યારે એની આંખોમાં ગૌરવ દેખાતું. એને લાગતું કે એ દિવસોનું મૌન આજે અર્થ પામતું જઈ રહ્યું છે. એક દિવસ ફરી એક પ્રસંગ આવ્યો કે જ કુટુંબમાં ફરી એક શુભ પ્રસંગ હતો. બધા સગા સંબંધીઓ એકઠા થયા હતા. આ વખતે માહોલ અલગ હતો. ભાભીનો ભાઈ પણ હાજર હતો. એ શાંતિથી બેઠો હતો, કોઈ દેખાડો વગર. નણંદ પણ ત્યાં હતી. વર્ષોએ એને પણ ઘણું શીખવાડ્યું હતું, પરંતુ ઘમંડ હજુ ક્યાંય અંદર જીવતું હતું. શરૂઆતમાં એને ભાભીના ભાઈ તરફ ધ્યાન ન આપ્યું, પરંતુ જ્યારે લોકોએ એની મહેનત અને સફળતાની વાતો કરવી શરૂ કરી ત્યારે એની નજર ત્યાં અટકી ગઈ. પ્રસંગ દરમિયાન ભાભીના ભાઈએ કોઈ ભેટ આપી. આ વખતે ભેટ મોટી હતી, પરંતુ એને એની કોઈ જાહેર કરી નહીં. એ શાંતિથી ભાભીના હાથમાં મૂકી દીધી. ભાભીના હાથ કાપી ગયા. એ ક્ષણે એને વર્ષો પહેલાં યાદ આવી ગઈ. એ જગ્યા, એ સંબંધ, પણ આ વખતે ભાવ અલગ હતો. નણંદ પણ ત્યાં ઊભી હતી. એની નજર ભેટ પર પડી. એ કંઈ બોલી નહીં. શબ્દ એની પાસે હતા, પરંતુ હિંમત નહોતી. થોડી ક્ષણ પછી ભાભીના ભાઈએ શાંતિથી વાત શરૂ કરી. કોઈ ગુસ્સો નહીં, કોઈ આરોપ નહીં, માત્ર સત્ય. એને કહ્યું, વર્ષો પહેલાં એક લગ્નમાં મારા આપેલા મામેરા પર કોઈએ કહ્યું હતું કે આવું મામેરું તો ભિખારી પણ આપી શકે. એ શબ્દએ મને તોડી નાખ્યો નહીં, પરંતુ મને ઘડ્યો. આજે હું અહીં કોઈને બતાવવા માટે નહીં આવ્યો. હું માત્ર એટલું કહેવા આવ્યો છું કે મામેરું પૈસાથી નથી, ભાવથી મપાય છે. અને માન કોઈ વસ્તુથી નથી મળતું, વર્તનથી મળે છે. આ શબ્દ સાંભળીને આખી સભા શાંત થઈ ગઈ. કોઈ તાળી નહીં, કોઈ અવાજ નહીં. નણંદનું માથું આપમેળે ઝૂકી ગયું. એના ચહેરા પરથી ઘમંડ ઓરસતું દેખાતું હતું. વર્ષો પહેલાં બોલાયેલા શબ્દ આજે એની સામે ઊભા હતા. એ બોલી શકી નહીં. એ સમજાઈ ગઈ કે એ દિવસોનું અપમાન આજે એને અંદરથી ખાઈ રહ્યો હતો. ભાભીની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે એ દુઃખના નહોતા, એ ગૌરવના હતા. એને વર્ષો સુધી એ સહન કર્યું હતું કે એ આજે અર્ણપૂર્ણ લાગતું હતું. સાસુ સસરા પણ શાંત હતા. કદાચ પહેલીવાર એમને સમજાયું કે મૌન પણ ક્યારેક સૌથી મોટો ગુનો બની જાય છે. પ્રસંગ પૂરો થયો. લોકો ઘરે ગયા, પરંતુ એક વાત બધાને મનમાં રહી ગઈ. પૈસા સંબંધોને મોટા બનાવતા નથી, પરંતુ ભાવ અને વર્તન બનાવે છે. જે લોકો બીજાને તુચ્છ માને છે, સમય એક દિવસ એમને પોતાનું સ્થાન બતાવી દે છે. આ વાર્તાનો અંત અહીં થાય છે, પરંતુ સંદેશ સ્પષ્ટ છે. શબ્દ સંસ્થા હોય છે, પરંતુ એની અસર મોંઘી પડે છે. મામેરું નાનું અને મોટું નથી હોતું. માન નાનું કે મોટું હોય છે, અને જે માન
મૌનમાં સાસવાય છે, સમય એને અવાજ આપી દેશે. આભાર મિત્રો, ગમે તો શેર કરી દેજો.